નમસ્કાર મિત્રો. શું સંબંધો ફક્ત લોહીના જ હોય છે? જ્યારે આખું ગામ એક લાચાર વૃદ્ધને તરછોડી દે છે, ત્યારે એક 8 વર્ષનો બાળક એવું કામ કરે છે જે જોઈને પથ્થર દિલના માણસની આંખમાં પણ પાણી આવી જાય. સંકટમાં સાચી ઓળખ ની આ વાત તમારા હૃદયને હચમચાવી દેશે. વાર્તાને પૂરી સાંભળો. ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. એક નાનકડું અને સુંદર ગામ હતું જેનું નામ શાંતિપુર. આ ગામમાં ઊંચા પહાડો, લીલાછમ ખેતરો અને પ્રેમાળ લોકો રહેતા હતા. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો નથી હોતો. આ જ ગામના છેવાડે એક નાની એવી ઝૂંપડીમાં રામબાપા રહેતા હતા. રામબાપા ખૂબ જ ગરીબ હતા, પણ એમનું દિલ દરિયા જેવું મોટું હતું. એમની પાસે પહેરવા માટે માંડ 2 જોડી કપડાં હતા, પણ જો કોઈ ભૂખ્યું એમના બારણે આવે તો પોતે ભૂખ્યા રહીને પણ સામેવાળાને જમાડતા. એક વખત ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નદીઓ સુકાઈ ગઈ, ખેતરોમાં ધૂળ ઉડવા લાગી અને પશુ પંખીઓ તરસ્યા મરવા લાગ્યા. ગામના લોકો ધીરે ધીરે સ્વાર્થી થવા લાગ્યા. દરેક વ્યક્તિ ફક્ત પોતાનું જ વિચારતી હતી. રામબાપા હવે ઘરડા થઈ ગયા હતા, એટલે તે કામ કરવા જઈ શકતા નહોતા. ગામના લોકો જે પહેલાં બાપાને માન આપતા હતા તે હવે તેમને બોજ સમજવા લાગ્યા. ગામમાં એક નાનો છોકરો રહેતો હતો જેનું નામ હતું કાનો. કાનો અનાથ હતો. તેની સંભાળ રાખનાર કોઈ નહોતું. તે આખો દિવસ ગામમાં મજૂરી કરતો અને જે મળે એમાંથી પોતાનું પેટ ભરતો. કાનો રોજ જોતો કે રામબાપા આખો દિવસ ભૂખ્યા તરસ્યા પોતાની ઝૂંપડીની બહાર બેસી રહેતા હતા. એક દિવસ સાંજનો સમય હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા, પણ વરસાદ પડતો નહોતો. રામબાપા નબળા અવાજે કોઈની પાસે પાણી માગી રહ્યા હતા. ભાઈ, કોઈ એક ઘૂંટડો પાણી પાશો, બહુ તરસ લાગી છે. પણ ગામના લોકો મોઢું ફેરવીને ચાલ્યા જતા હતા. કોઈએ કહ્યું, અત્યારે પાણીના ક્યાં ઠેકાણા છે, તને ક્યાંથી આપીએ? ત્યારે જ કાનો ત્યાં દોડતો આવ્યો. એના હાથમાં એક નાની માટલી હતી. એણે રામબાપા પાસે જોઈને ધીમેથી કહ્યું, બાપા, આ લ્યો પાણી. મેં નદીના ઊંડા ખાડામાંથી ગાળીને ભર્યું છે, એકદમ ચોખ્ખું છે. રામબાપાની આંખોમાં આંસુ આવી ગયા. જેની પાસે બધું હતું એણે મોઢું ફેરવી લીધું, અને જેની પાસે કંઈ જ નહોતું એણે પોતાની તરસ છુપાવીને બાપાને પાણી આપ્યું. રામબાપાએ કાનાનો હાથ પકડીને કહ્યું, બેટા, આ સંકટમાં તે મને પાણી નથી પાયું, તે મને નવું જીવન આપ્યું છે. તું કોણ છે? કાનો હસીને બોલ્યો, બાપા, હું તો ગામનો મજૂર છું, પણ આજથી તમે એકલા નથી, હું તમારી સાથે રહીશ. કાનો અને રામબાપાનો સાથ હવે આખા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રામબાપાની આંખોમાં કાના માટે જે પ્રેમ હતો તે કોઈ સગ્ગા દીકરા માટે હોય એનાથી પણ વિશેષ હતો. દિવસો વીતતા ગયા, પણ કુદરત હજુ મોં ફેરવીને બેઠી હતી. વરસાદનું ટીપું પણ ધરતી પર પડતું નહોતું. ગામના કૂવા સાવ ખાલી થઈ ગયા હતા. હવે તો સ્થિતિ એવી આવી હતી કે ગામના લોકોએ પીવાના પાણી માટે પણ ઝઘડા શરૂ કર્યા. કાનો નાનો હતો, પણ તેની હિંમત હિમાલય જેવડી હતી. તે વહેલી સવારે ઉઠીને ગામથી 5 માઇલ દૂર આવેલી એક પથરાળ ટેકરી પાછળ જતો, જ્યાં એક નાનકડો ઝરો હજુ ઝરણું બનીને વહેતો હતો. ત્યાંથી તે 2 નાની ગાગર ભરીને લાવતો, એક રામબાપા માટે અને બીજી પક્ષીઓ માટે. રામબાપાને ચિંતા થતી. તે કાનાને કહેતા, બેટા, તું આટલી નાની ઉંમરે આટલો ભાર ઉપાડે છે, તારું શરીર થાકી જશે. તું તારા માટે પાણી કેમ નથી રાખતો? કાનો માત્ર નિર્દોષ સ્મિત આપતો અને કહેતો, બાપા, તમે ધરાઈને પાણી પીવો ને એટલે મારું પેટ ભરાઈ જાય છે. અને જુઓ ને, આ પંખીડા પણ કેવા વાટ જોઈને બેઠા હોય છે. ગામમાં એક ધનજી શેઠ રહેતા હતા.
તેમની પાસે અનાજના કોઠાર ભરેલા હતા, પણ હૃદય સાવ ખાલી હતું. એમને નવાઈ લાગતી કે આ આખું ગામ તરસ્યું મરે છે, તો આ ઘરડો અને પેલો છોકરો હજુ હસતા કેમ દેખાય છે? એમને લાગ્યું કે રામબાપાએ ક્યાંક સોના મોહરો છુપાવી હશે, જેનાથી તેઓ પાણી ખરીદે છે. એક બપોરે ધનજી શેઠ અને બીજા 2-3 માણસો રામબાપાની ઝૂંપડીએ આવ્યા. શેઠે રાડ પાડીને કહ્યું, એ રામલા, સાચું કહી દે, તારી પાસે પાણી ક્યાંથી આવે છે? ગામના છોકરા તરસ્યા મરે છે અને તું લીલા લહેર કરે છે. નક્કી તે કંઈક ચોરી કરી છે. રામબાપા ધ્રુજતા અવાજે બોલ્યા, શેઠ, મેં કોઈ ચોરી નથી કરી. આ તો આ કાનાની મહેર છે. પણ લોભી શેઠ ક્યાં માનવાના હતા? તેમણે કાનાના હાથમાંથી પાણીની ગાગર છીનવી લીધી અને જમીન પર ઢોળી દીધી. કાનાની આંખોમાં આંસુ આવી ગયા. એણે આખી રાત જાગીને પથ્થરો પર ચાલતા ચાલતા એ પાણી લાવ્યું હતું. પાણી ઢોળાયા પછી શેઠે ધમકી આપી, કાલે સવાર સુધીમાં જો તમે આ ગામ છોડીને નહીં જાઓ તો તમારી ઝૂંપડી સળગાવી દઈશું. ગામમાં દુષ્કાળ તમારી જેવા પાપીઓને લીધે જ પડ્યો છે. રામબાપા રડવા લાગ્યા. એમની પાસે જવાનું કોઈ ઠેકાણું નહોતું. રાત્રે જ્યારે રામબાપા સૂતા હતા ત્યારે કાનો તેમની પાસે બેસીને તેમના પગ દબાવતો હતો. રામબાપાએ પૂછ્યું, બેટા, આપણે ક્યાં જઈશું? કાનાએ બાપાનો હાથ પકડીને પોતાની છાતીએ લગાડ્યો અને ધીમેથી કહ્યું, બાપા, જ્યાં પ્રેમ હોય ત્યાં ઈશ્વર હોય છે. તમે ચિંતા ન કરો, આવતીકાલની સવાર કંઈક નવું લઈને આવશે. પણ તે રાત્રે કાનો ક્યાંક ગાયબ થઈ ગયો. રામબાપાએ આખી રાત તેને શોધ્યો, પણ કાનો ક્યાંય મળ્યો નહીં. રામબાપાની આંખો આખી રાત પલળી હતી. કાનો ક્યાં ગયો? શું તે શેઠની ધમકીથી ડરી ગયો? ના, રામબાપાનું દિલ કહેતું હતું કે કાનો ડરપોક નથી. પણ સવાર થવા આવી હતી અને ગામના લોકો મશાલ લઈને ઝૂંપડી પાસે ભેગા થવા લાગ્યા હતા. સૂરજ ઉગ્યો, પણ આકાશમાં હજુ એ જ તપતી ગરમી હતી. ધનજી શેઠ પોતાના માણસો સાથે રામબાપાની ઝૂંપડી પાસે આવી પહોંચ્યા. શેઠના હાથમાં એક સળગતી મશાલ હતી. એ રામલા, નીકળ બહાર. તારો પેલો જાદુગર છોકરો તો ભાગી ગયો. હવે તને કોણ બચાવશે? શેઠે અટ્ટહાસ્ય કરતા કહ્યું. રામબાપા ધ્રુજતા પગે બહાર આવ્યા. એમની આંખોમાં કાનાને ન જોવાનો ગમ હતો, મરવાનો ડર નહીં. એમણે હાથ જોડીને કહ્યું, શેઠ, મને ભલે મારી નાખો, પણ આ ઝૂંપડીમાં પક્ષીઓના માળા છે, એમને ન નુકસાન પહોંચાડતા. બરાબર એ જ સમયે દૂર પહાડની તળેટીમાંથી એક નાનકડો પડછાયો આવતો દેખાયો. એ બીજું કોઈ નહીં પણ કાનો હતો. કાનાનું આખું શરીર લોહી લુહાણ હતું. એના કપડાં ફાટી ગયા હતા અને એના ખભા પર એક મોટો પથ્થર હતો. ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા. કાનો હાંફતો હાંફતો રામબાપા પાસે પહોંચ્યો અને એમના પગમાં પડી ગયો. એના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. બાપા જુઓ, કાનાએ પહાડ તરફ આંગળી ચીંધી. કાનો આખી રાત પેલા પથરાળ પહાડ પર ખોદકામ કરતો રહ્યો હતો. તેને ખબર હતી કે પહાડની એક ચોક્કસ જગ્યાએ ભીનાશ છે. એણે આખી રાત એકલા હાથે પથ્થરો ખસેડ્યા હતા અને જેવો સૂરજ ઉગ્યો, પહાડમાંથી પાણીની એક નાની ધાર વહેવા લાગી. ધનજી શેઠ અને ગામના લોકો પોતાની મશાલ નીચે ફેંકીને પહાડ તરફ દોડ્યા. પાણી? આખા ગામ માટે અમૃત સમાન પાણી વહી રહ્યું હતું. લોકો ખુશીથી નાચવા લાગ્યા, પાણી પીવા લાગ્યા. પણ કોઈએ એ ન જોયું કે જે છોકરાએ આ પાણી મેળવવા પોતાનું લોહી વહાવ્યું હતું તે અત્યારે બેભાન અવસ્થામાં રામબાપાના ખોળામાં પડ્યો હતો. રામબાપા રડતા રડતા કાનાના મોઢા પર પાણી છાંટતા હતા. બેટા, તે આ શું કર્યું?
તારો જીવ જોખમમાં મૂકી દીધો? ત્યારે જ ધનજી શેઠ પાણી પીને પાછા આવ્યા, પણ એમના ચહેરા પર પસ્તાવો નહોતો, હજુ પણ લોભ હતો. એમણે કહ્યું, આ પાણી તો આપણી જમીનમાંથી નીકળ્યું છે, એટલે આના પર મારો હક છે. રામ બાપાએ પહેલી વાર જોરથી બૂમ પાડી, શેઠ, આ પાણી જમીનમાંથી નથી નીકળ્યું, આ તો આ બાળકના નિસ્વાર્થ પ્રેમમાંથી નીકળ્યું છે. હજુ પણ તમારી આંખ નથી ખુલતી? ગામના લોકો હવે બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. અમુકને કાના પર દયા આવતી હતી, તો અમુક હજુ પણ શેઠના ડર નીચે જીવતા હતા. કાનો ધીરે ધીરે હોશમાં આવ્યો, પણ એનું શરીર ખૂબ નબળું પડી ગયું હતું. તે જ રાત્રે ગામમાં એક અજીબ ઘટના બની. જે પાણી પહાડમાંથી વહેતું હતું તે ધીરે ધીરે લાલ રંગનું થવા લાગ્યું. ગામના લોકો ગભરાઈ ગયા. ધનજી શેઠના ઘરના કૂવા પણ લાલ થઈ ગયા. ગામના શાણા પુરોહિતે કહ્યું, આ કોઈ પાપનું ફળ છે. જેણે આ પાણી માટે પોતાનું લોહી વહાવ્યું છે, જો એનું અપમાન થશે તો આ પાણી કોઈના કામમાં નહીં આવે. ગામના લોકો રામ બાપાની ઝૂંપડી તરફ દોડ્યા, પણ ત્યાં જઈને જે જોયું તે જોઈને બધાના હોશ ઉડી ગયા. ઝૂંપડીમાંથી એક દિવ્ય પ્રકાશ આવી રહ્યો હતો. ઝૂંપડીમાંથી આવતો એ દિવ્ય પ્રકાશ જોઈને આખું ગામ થંભી ગયું. ધનજી શેઠના હાથમાંથી લાકડી હેઠી પડી ગઈ. બધાને લાગ્યું કે આજે કંઈક અજુગતું બનવાનું છે. રામ બાપા ઝૂંપડીની અંદર કાનાના માથા પર હાથ ફેરવી રહ્યા હતા. પ્રકાશ કાનાના શરીરમાંથી જ નીકળી રહ્યો હતો એવું લાગતું હતું, પણ હકીકતમાં એ કાનાની નિસ્વાર્થ સેવા અને રામ બાપાની વર્ષોની ભક્તિનું તેજ હતું. ગામના લોકો બહાર ઊભા રહીને અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. પુરોહિતજીએ આગળ આવીને કહ્યું, આ કોઈ જાદુ નથી, આ તો એ પવિત્ર આત્માનું તેજ છે, જેણે બીજા માટે પોતાનું લોહી વહાવ્યું છે. જ્યારે સ્વાર્થ હદ વટાવે ત્યારે કુદરત આવા સંકેત આપે છે. ધનજી શેઠને હજુ પણ પસ્તાવો નહોતો. એમને લાગ્યું કે જો આ છોકરો કોઈ દેવી શક્તિ હોય તો એનો ઉપયોગ કરીને પોતે વધુ ધનવાન બની શકે. એમણે તરત જ પોતાનો સૂર બદલ્યો અને નમ્રતાનો ઢોંગ કરતા બોલ્યા, અરે રામ બાપા, મને તો ખબર જ નહોતી કે આ બાળક સાક્ષાત ઈશ્વરનું રૂપ છે. લાવો, એને મારા મહેલ જેવી હવેલીમાં લઈ જઈએ, ત્યાં એની સારી સારવાર થશે. રામ બાપાએ શાંતિથી જવાબ આપ્યો, શેઠ, કાનાને હવેલીની નહીં, હેતની જરૂર છે. જેણે એને તરસ્યો રાખ્યો એ હવે એને 56 ભોગ ખવડાવવાની વાત કરે એ કેવું? અચાનક આકાશમાં વીજળીઓ કડાકા લેવા લાગી. હજુ તો વરસાદના ચિહ્નો નહોતા, છતાં વાતાવરણ ભયાનક બની ગયું. જે પહાડમાંથી કાનાએ પાણી કાઢ્યું હતું ત્યાંથી હવે મોટા પથ્થરો ગબડવા લાગ્યા. ગામ પર ખતરો મંડરાઈ રહ્યો હતો, જાણે કુદરત ગામના લોકોની પરીક્ષા લઈ રહી હતી કે તેઓ હજુ પણ પોતાના સ્વાર્થમાં અંધ છે કે બદલાયા છે. લોકો જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા, પણ નવાઈની વાત એ હતી કે પથ્થરો માત્ર ધનજી શેઠના અનાજના કોઠારો પર જ પડતા હતા. જોત જોતામાં શેઠનું અભિમાન ગણાતા કોઠારો જમીનદોસ્ત થઈ ગયા. પોતાની મિલકત રાખમાં ફેરવાતી જોઈ ધનજી શેઠ રડવા લાગ્યા. એ રામ બાપાના પગમાં પડી ગયા. બાપા, મને માફ કરો, મારું બધું જ લૂંટાઈ ગયું, મારો અહંકાર મને નડી ગયો. રામ બાપાએ શેઠને ઊભા કર્યા અને કહ્યું, શેઠ, સંપત્તિ લૂંટાય એને નુકસાન ન કહેવાય, પણ માણસાઈ ખોવાય એને મોટું નુકસાન કહેવાય. જાઓ, હજુ સમય છે. ગામના ભૂખ્યા લોકોને તમારું જે કંઈ અનાજ બચ્યું છે એ વહેંચી દો. બીજી તરફ કાનો ધીરે ધીરે આંખો ખોલી રહ્યો હતો. એનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. એણે
રામ બાપાનો હાથ પકડીને ધીમેથી પૂછ્યું, બાપા, ગામના લોકોને પાણી મળ્યું ને? કોઈ તરસ્યું તો નથી ને? આ સાંભળીને ત્યાં ઊભેલા ગામના લોકોની આંખો ભીની થઈ ગઈ. જે લોકો કાનાને અનાથ અને મજૂર કહીને હળધૂત કરતા હતા, એમને આજે સમજાઈ ગયું કે સાચો સંબંધ લોહીનો નહીં પણ સંવેદનાનો હોય છે. રામ બાપાએ કાનાને છાતીએ વળગાડ્યો. આકાશમાંથી હવે ધીમે ધીમે અમૃત જેવી વર્ષા શરૂ થઈ. દુષ્કાળનો અંત આવ્યો હતો, પણ કાનાના શરીરમાં જાણે હવે પ્રાણ ખૂટી રહ્યા હોય એવું લાગતું હતું. એણે રામ બાપાના ખોળામાં માથું મૂક્યું અને એક મીઠું સ્મિત આપ્યું. આકાશમાંથી વરસી રહેલા વરસાદના ટીપા ગામની તરસ छिપાવી રહ્યા હતા, પણ રામ બાપાની આંખોમાંથી વહેતા આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. આ વાર્તાનો આ છેલ્લો અને સૌથી ભાવુક ભાગ છે. ગામમાં ચારે બાજુ ખુશીનો માહોલ હતો. લોકો વરસાદમાં નાચી રહ્યા હતા, પણ રામ બાપાની ઝૂંપડીમાં એક અજીબ શાંતિ હતી. કાનો રામ બાપાના ખોળામાં માથું રાખીને સૂતો હતો. એના શ્વાસ ધીમા પડી રહ્યા હતા. રામ બાપા રડતા રડતા બોલ્યા, બેટા કાના, જો વરસાદ આવ્યો, હવે તારે છેક પહાડ સુધી પાણી લેવા નહીં જવું પડે. ઊભો થા દીકરા, ચાલ આપણે સાથે વરસાદમાં ભીંજાઈએ. કાનાએ બહુ જ મુશ્કેલીથી પોતાની આંખો ખોલી. એના ચહેરા પર એક દિવ્ય સંતોષ હતો. એણે ધ્રુજતા હાથે રામ બાપાના આંસુ લૂછ્યા અને બોલ્યો, બાપા, મારું કામ પૂરું થયું. ઈશ્વરે મને તમને એકલા જોઈને મોકલ્યો હતો. હવે ગામના લોકો તમારી સાથે છે. હવે તમે એકલા નથી. બરાબર એ જ સમયે ગામના પુરોહિતજી ઝૂંપડીમાં આવ્યા. એમના હાથમાં એક જૂની પોથી હતી. એમણે કાનાના કપાળ પર હાથ મૂક્યો અને આખા ગામને સંબોધીને કહ્યું, લોકો જેને તમે અનાથ સમજીને તરછોડતા હતા, એ કોઈ સામાન્ય બાળક નહોતો. વર્ષો પહેલાં આ ગામમાં એક સંત આવ્યા હતા. એમણે કહ્યું હતું કે જ્યારે આ ગામ પર ભારે સંકટ આવશે, ત્યારે પ્રેમ અને ભક્તિનું એક એવું રૂપ જન્મ લેશે જે પોતાનું લોહી વહાવીને ગામને બચાવશે. કાનાએ છેલ્લી વાર રામ બાપા સામે જોયું અને ધીમેથી બોલ્યો, બાપા, આવતા જન્મે પણ મને તમારા જ દીકરા બનાવજો. અને કાનાના શ્વાસ અટકી ગયા. એનું નાનકડું શરીર રામ બાપાના ખોળામાં શાંત થઈ ગયું. આ દ્રશ્ય જોઈને આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું. ધનજી શેઠ પણ પોતાના ઘૂંટણીએ બેસી ગયા. જે ગામમાં લોકો એકબીજાનું મોઢું નહોતા જોતા, ત્યાં આજે દરેકની આંખમાં કાના માટે ભીનાશ હતી. રામ બાપાએ કાનાના દેહને વળગાડીને આકાશ સામે જોયું. વરસાદ હવે રોકાઈ ગયો હતો અને આકાશમાં એક સુંદર મેઘધનુષ દેખાઈ રહ્યું હતું. જાણે કુદરત પણ એ નાના દેવદૂતને સલામી આપી રહી હતી. મિત્રો, ગામના લોકોએ કાનાની યાદમાં એ પહાડ પાસે એક સુંદર બગીચો બનાવ્યો, જ્યાં ક્યારેય પાણીની કમી નહોતી થતી. રામ બાપા હવે એકલા નહોતા. આખું ગામ એમનું સંતાન બની ગયું હતું. લોકો આજે પણ એ પહાડની માટીને કપાળે લગાવે છે, કારણ કે એ માટીમાં એક એવા બાળકના સંસ્કાર અને લોહી ભળેલા હતા, જેણે શીખવ્યું કે સંકટ સમયે જે કામ આવે એ જ સાચો સંબંધ છે, અને જે પારકા માટે પોતાનું બલિદાન આપે એ જ સાચી ઓળખ છે. રામ બાપાની ઝૂંપડીમાં આજે પણ એક નાનો દીવો બળે છે, અને ગામના બાળકો જ્યારે ત્યાંથી પસાર થાય છે, ત્યારે એમના મુખ પર એક જ વાત હોય છે, કાનો ગયો નથી, એ તો આપણા બધાના હૃદયમાં જીવે છે. મિત્રો, આપને આ બોધકથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને આપના મિત્રો સુધી આ વાર્તાને શેર કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.